જાણનારો જણાય છે. આમ જ્ઞાન પરજ્ઞેયોથી વિમુખ થઈ સ્વજ્ઞેયમાં આવી જાય છે. જાણનારો જણાય છે એમ જે નક્કી કરવા જાય ત્યાં પરજ્ઞેયથી વિમુખ થઈ જાય જ્ઞાન, અને સ્વની સન્મુખ થઈને જાણનારો જણાય છે. જાણનારો જણાય છે એવો વિચાર છૂટી જાય છે, અને પછી જ્ઞાન પ્રત્યક્ષ થઈ જાય છે અનુભવના કાળે. પછી જાણનારો જણાય છે એવો ભેદ રહેતો નથી, સ્વજ્ઞેયમાં આવી જાય છે. જાણનારો જણાય છે, બીજી વાર આવ્યું, જાણનારો જણાય છે, પર જણાતું નથી. આ હિંમત કેમ આલી કે આત્મા પરને જાણતો નથી, જાણનારો જણાય છે, હિંમત કેમ આલી? સાંભળેલી છે એટલું નહીં, પણ અનુભવેલી છે માટે હિંમત આવી. એકલી સાંભળવાથી હિંમત નથી આવી. અનુભવના બળ વિના આખા સમાજની સામે બળવો, આખા સમાજે બળવો પકડ્યો એક વ્યક્તિની સામે. આખા સમાજ કોઈ મારી પણ કેટલું એ વખતે કે તમે જ સાચા છો એમ કોઈ વાસો સાંભળનાર નહીં. ગુરુદેવ તો ચાલ્યા ગયા હતા. એટલું ખરું કે આવું આપો બહુ થયો ત્યારે એક ભાઈએ બેન્સને પૂછ્યું, આટલું બધું ઉહાપો થાય છે લાલુભાઈની બેન, તો બેનસી એ છે કે લાલુભાઈ ખોટા છે કે ના? એક શબ્દ બોલતા એટલે બધા ભલે ખોટા કીએ આ એક ભાઈ મને આવીને ખાનગીમાં વાત કરી, હોય ને બોલે નહીં, દરેક ક્ષેત્ર કાળ ભાવ જોઈને બોલે નહીં, પણ જે આ કહે છે કે જાણનારો જણાય છે ને પર જણાતું નથી, એ વાત આપણે અનુભવેલી સાંભળેલી ને એને પણ અનુભવીને સાંભળેલી છે. એ વાત સાંભળેલી છે, વાત જાણનારો જણાય છે. આ કાળે પણ આપને આ વાત બરાબર બેસી અને એ પ્રકારનો પ્રયોગ થયો, આપને પ્રયોગ થયો, અનુભવ થયો, એ રીતે થયો. જાણનારો જણાય એમાં જ અનુભવ થઈ ગયો મને. એમ? હા. કેવી રીતે? એ છઠ્ઠી ગાથામાં પ્રમત્તા પ્રમત્તિ રહી છે, એટલે પરિણામનું કરતા નથી. પહેલો એમાં આવ્યું પરિણામ મારાથી ભેદ છે, તેથી પરિણામનું કરતા નથી. અને ત્યાં બીજો પારો આવ્યો કે જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક પણ એ ગણાયો, તે સ્વરૂપ પ્રકાશની અવસ્થામાં જ્ઞાયક છે. સોનગઢની રૂમમાં બેઠો હતો, પછડે તક્યો હતો, બાર પાસે સામે ટુવાલ ટીંગાતો હતો દોરી ઉપર. ટુવાલ ઉપર મારી નજર હતી. આ જ્ઞેય છે, આ મને જ્ઞેય જણાતું નથી, પણ નાયક જણાય છે, જાણનાર જણાય છે કે અહીંયાથી વિમુખ થઈ ગયું જ્ઞાન. અંદરમાં એ જ વખતે